ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। નાગરિક સેવા દિવસે વડાપ્રધાને જણાવ્યું કે અમલદારશાહીમાં રાજકીય હસ્તક્ષેપ જરૂરી। મોદીએ રાજકીય અનુચિત અને નડતર વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરતા કહ્યું કે એક જરૂરી અને અનિવાર્ય છે, બીજું તંત્રને નષ્ટ કરે છે। આ વિષયે કચ્છ જિલ્લા બીજેપી તથા કોંગ્રેસ દ્વારા પ્રતિભાવો આપવામાં આવ્યા। વડાપ્રધાને જણાવ્યું કે અમલદારશાહી પ્રકૃતિ અને રાજકીય હસ્તક્ષેપને અવારનવાર અવરોધ તરીકે જોવામાં આવે છે, પણ સાથે જ ચાલે છે તે તેની વિશિષ્ટતા છે। સમગ્ર બાબતે બીજેપી પ્રવક્તા ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું કે વડાપ્રધાન જ્યારે જે વાત મૂકતા હોય એની સાથે જિલ્લા ભાજપ હંમેશા સહમત જ હોય। વડાપ્રધાનની વાત પણ સાચી છે કે આજે વહીવટી તંત્રની અંદર જ્યારે રાજકીય આગેવાનો પોતાના વિસ્તારનો કામ લઈને જાય છે ત્યારે કામ તમે અધિકારીઓને કહેશો કે અમારા વિસ્તારમાં આ કામની જરૂર છે તો જ અધિકારીઓ એ કામ કરી શકશે, પણ તમે અધિકારીઓને જાય અને ખોટી ડિમાન્ડ મૂકશો એ નડતર છે। અધિકારીઓને પણ એક માનસિકતા કેળવી લેવી જોઈએ કે અમે રાજકીય નેતાઓ જ્યારે તમારી પાસે આવીએ ત્યારે માત્ર નડતર માટે નહીં, વિકાસના કામ માટે આવીએ છીએ। આજ દી સુધી વહીવટ તંત્રની અંદર અધિકારીઓ રાજકીય પ્રતિનિધિઓને ઘણી વખત નડતર જ સમજે છે કે હા હવે જો નડતર કામ બગાડશે કામ, પણ એ લોકોને માનસિકતા પોતાની બદલવી પડશે કે અમે નડતર થવા નથી આવતા, અમે અમારા વિસ્તારના કામો માટે તમારી પાસે આવીએ છીએ। સમગ્ર બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આક્રોશ સાથે જણાવ્યું કે પહેલી વાત તો એ કે હું આ ભાષણ છે ને એ ગુજરાતનો એમનો અનુભવનું પ્રતિબિંબ છે। અત્યારે આઈએસ અધિકારીઓમાં અને આઈપીએસ અધિકારીઓમાં જે ફફડાટ છે અને આઈપીએસ ને આઈએસ અધિકારીઓ જે આખા ઇન્ડિયામાં, કારણ કે એક ગુજરાતમાં જે બનાવો બન્યા ને એની અસર ઇન્ડિયાના આઈએસ આઈપીએસ ઉપર છે, એટલે એ લોકો કામ નથી કરી શકતા, એને કારણે આ એમણે કહેવું પડ્યું છે। રાજકીય હસ્તક્ષેપ કે રાજકીય રજૂઆતો ભૂતકાળની સરકારોમાં પણ થતી, ગુજરાતમાં પણ થતી, સેન્ટ્રલમાં પણ થતી, અને આની ચર્ચા કરવાની જરૂર ન રહેતી। અત્યારે ચર્ચા કરવાની જરૂર ક્યારે રહે છે કે ગુજરાતમાં આ માનનીય વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે તંત્રનો જબરજસ્ત દુરુપયોગ કરી અને તંત્રના જે અધિકારીઓ હતા આઈએસ આઈપીએસ, એમાં આપણે તો કચ્છમાં તો દાખલો દેવાની જરૂર નથી, પ્રદીપ શર્મા એમના પાસેથી ઓર્ડરો છે ઓન પેપર, એમને ફોન ઉપર ભલામણો કરી ગમે તે કરીને એમણે ઓર્ડરો કરાયા, ખોટા ઓર્ડરો કરાવી અને એના પછી ખોટા ઓર્ડરોને કારણે એમને જેલમાં જવું પડ્યું। એટલે આ જે ગુજરાતમાં જે બનાવો બન્યા એનો પ્રતિબિંબ આખા ઇન્ડિયામાં પડ્યો અને આખા ઇન્ડિયાના આઈએસ આઈપીએસનો જે એસોસિએશનો છે એની અંદર એક ફફડાટ છે કે આ માણસ જે કામ કરાવશે એ કામ ક્યાંક ખોટા ન હોય, એટલે કામની ગતિ ઘટે છે અને એટલે એ પ્રગતિ નથી કરી શકતા। એમની છાપ છે, એમની છાપ છે। એ રીતે વડાપ્રધાન મોદીના આ નિવેદન અંગે મિશ્ર પ્રતિભાવો રજૂ થયા। અર્જુન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કચ્છના પાટનગર ભુજ શહેરમાં કુદરતના સાનિધ્યમાં આપના સ્વપ્નને હકીકતમાં ફેરવતું આપના બજેટનું સુંદર ઘર આપવું એ જ અમારું લક્ષ્ય। પ્રોજેક્ટ સાઇટ 765/1 30 મીટર રોડ, ઓધવ વંદના સામે, રેલવે સ્ટેશન પાસે ભુજ। અમારી યોજનાઓ 1 BHK 70 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹10,51,000, 2 BHK 70 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹12,51,000, 2 BHK 170 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹18,51,000, 3 BHK 170 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹23,51,000। આકર્ષક મેઇન ગેટ, સિક્યુરિટી કેબિન સાથે સિક્યુરિટી 24 અવર્સ, પાર્ટી પ્લોટ, ફરતી બાઉન્ડ્રી વોલ તૈયાર, તેમજ દરેક વર્ગને લોનની સગવડ ખરીજ। આયોજક અર્જુન હરીશભાઈ રાજગોર। મોબાઈલ નંબર 9898954825। અર્જુન કે અજાણી। મોબાઈલ નંબર 9925958499। એડ્રેસ અર્જુન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓફિસ શોપ નંબર 8, એસ્કોન કોમ્પ્લેક્સ, ઓપોઝિટ હોટલ પ્રિન્સ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9825637184। ભુજમાં સફાઈ કામદારો હડતાલ ઉપર છે। સમગ્ર શહેરમાં ગલીએ ગલી કચરાના ઢગ ખડકાયા છે, ત્યારે 450 થી વધુ જગ્યાએ ગટરોના પાણી ઉભરાય છે। ભયંકર રોગચાળાનો ભય।
ભુજમાં ગલીઓમાં ઠેર ઠેર કચરાના ઢગ ખડકાયેલ છે. શહેરમાં 450થી વધુ જગ્યાએ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. 2 દિવસથી ગટરના પાણીને કારણે ઠેર ઠેર ગંદકી ફેલાઈ છે. હવે મેલેરિયાના મચ્છરો ઉત્પન્ન થવાની પણ આશંકા સેવાઈ રહી છે. ગટરના પાણી દૂર દૂર સુધી વહી રહ્યા છે, તેથી પાણી લીકેજથી મોટો એરિયા ગંદો થતો જાય છે. શહેરમાં આ ગંદકીને કારણે રોગચાળો ફેલાવાનો ભય છે. કોણ આ સમસ્યાનો નિકાલ કરશે? આજે પણ ચીફ ઓફિસર તથા નગર અધ્યક્ષા ઓફિસમાં મળી શક્યા નથી. કોની પાસે લોકોએ રજૂઆત કરવી? કોણ સાંભળશે ભુજની સમસ્યા? ભુજ નગરપાલિકામાં 450 થી વધુ ગટરની વર્દીઓ નોંધાયેલી છે. ઠેર ઠેર ગટરના પાણી ઉભરાય છે અને રોગચાળાનો ભય છે. તો હવે આપ ડીએમઓ છો, તો આપ શું કરશો એના માટે? મેં ચીફ ઓફિસરને સૂચના આપેલી છે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની, અને ગુંદારો સાથે પણ વાટાઘાટ કંઈક ચાલુ છે. અચ્છા, 450 થી વધુ ગટરના પાણી જે ઉભરાય ક્યારે રિપેર થઈ શકશે? હજી તો આ લોકો સાથે સમાધાન પણ થયું. માનનીય ચીફ ઓફિસર સાહેબ અમારો ફોન ઉઠાવતા નથી. એટલે આજે છે ને અમે બધા ગાંધીનગર છે. આજે મુખ્યમંત્રી શ્રી નો પ્રોગ્રામ છે ને, એટલે એના અનુસંધાને બધા ગાંધીનગર છે. આવતીકાલે ત્યાં જ છે. અચ્છા, અત્યારે વધીને 500 ગટર થઈ જવાની શક્યતા? ઠેર ઠેર મેલેરિયા થશે સાહેબ. કારણ કે ગટરના પાણી. ફરી વાર એને સૂચના આપું છું. Mansi Educational Institute, Education for a Brighter Future, 2015 and 2016. Admission open for CBSE International School, Nursery, LKG, UKG and Standard 1 to 5. Give your child education with culture right from beginning. Modern technology education, yoga meditation, karate class, music, dancing and singing, sports, etc. Open for admission CBSE International School. Address Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. Mobile number 9428933328. ભુજના આશાપુરા મંદિરે ચાલી રહેલ પંચદેવ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ મહોત્સવ અંતર્ગત આજે વિશાળ જલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જલયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વાજતે ગાજતે નીકળેલી આ જલયાત્રામાં તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું. આ જલયાત્રા ભુજ શહેરના મુખ્ય માર્ગો પર ફરીને હમીરસર તળાવ થઈ આશાપુરા મંદિરે પહોંચી હતી. ભુજ આશાપુરા મંદિર ખાતે છેલ્લા 2 દિવસથી પંચદેવ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ મહોત્સવ ચાલી રહ્યો છે. પ્રથમ દિવસે ગણેશ પૂજન, ગ્રહ શાંતિ યજ્ઞ વગેરે કાર્યક્રમો યોજાયા હતા, જ્યારે આજે યજ્ઞના બીજા દિવસે વિશાળ જલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જલયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. Mom School, excellence in education since 1980. At Moms, we believe that education is not about board and chalk. Education is a perfect balance between fun and discipline, between classroom and playground, between listening and talking, between academic and co-curriculum activities, between deep-rooted Indian methodology and cut-edge Western methodology. Every classroom has a digital board. The lessons are presented here in a dramatic ways. Admissions open. For more details, do visit our premises. Mom School Bhuj, New Lotus Colony, near GK General Hospital, Bhuj. 02832 645 496. 98250 18335. Mom School Madhapur, survey number 40/1 near Gamgeshwar Mahadev Temple, Navavas, Madhapur. 98250 18335. ભુજની ભાગોળે આવેલા ગાંધીનગરી રિંગ રોડ પર 2 દિવસથી નર્મદાના પાણીની લાઇન લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો હતો. આજે આ લાઇન રિપેરિંગ થવા પામી હતી. અહીંના માર્ગ પર આવેલી નર્મદાની લાઇન પર અવારનવાર અજાણ્યા શખ્સો લીકેજ કરી દેતા હોય છે, જેના કારણે પાણીનો વેડફાટ થાય છે. આજે નર્મદા નિગમના અધિકારી અને કર્મચારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા
અને આ લાઇનને રિપેરિંગ કરી હતી. અહીં કાયમી કર્મચારીને મૂકવામાં આવે તો અસામાજિક તત્વો પર નજર રહી શકે. આ બાબતે જવાબદારોએ ઘટતું કરવું જોઈએ. કેમેરામેન કાંતિ ગોસ્વામી, સ્ટોરી બાય કૌશિક છાયા. લાઈન તોડી ગયો હતો માણસ ને અત્યારે રિપેરિંગ કામ થઈ ગયું છે ચાલુ. અવારનવાર આવી ઘટનાઓ બને છે. હાલતા માણસો તોડી નાખે છે ને અમારા માણસો કાલે નાઇટમાં રોકાણા હતા. આજે સવારે આવીને બધું રિપેરિંગ કામ થઈ ગયું, આપ જોઈ શકો છો. એટલે એમાં શું છે કે વેસ્ટ કરે છે આ લોકો. જે પીવા વાળા માણસો છે એ હાલતા ચાલતા જે ટ્રક વાળા હોય કે XYZ કોઈ બી ગાડી વાળા હોય એ જઈ અને પાણી પીવું એટલે લાઈનને ડેમેજ કરે એટલે પાણી નુકસાન નહીં થાય, આપણું વેસ્ટેજ થાય છે. આના એ અમે ઉચ્ચ લેવલે વાત કરશું કે ભાઈ આ જે એરવાલ છે એ આ એરવાલ જે રિસ્ટ્રિક્ટેડ એરિયામાં છે તો અહીંયા 24 કલાકે માણસ નિમાય એ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું. દર્શક મિત્રો, આજે આપ કચ્છિયત ટીવી સમાચારમાં જોઈ શકશો BSNLની હડતાલનો અહેવાલ. ભુજ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની હડતાલનો 8મો દિવસ. ગેસ સબસિડી કોણ છોડશે? ખાસ અહેવાલ. ભુજમાં આંકડા બુકીઓ પકડાયા. ગાંધીધામમાં યુવકની આત્મહત્યા તેમજ અન્ય સમાચારો. શ્રી રાજ રાજેશ્વરી મોમાઈ માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શુભારંભ સંવત 2071 ના વૈશાખ સુદ 5 ને ગુરુવાર તારીખ 23/4/2015. પૂર્ણાહુતિ સંવત 2071 ના વૈશાખ સુદ 7 ને શનિવાર તારીખ 25/4/2015. 23 થી 25 તારીખ દરમિયાન ભાચુંડા તાલુકો અબડાસા મધ્યે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપને ભાવભર્યું નિમંત્રણ છે. નિમંત્રક શ્રી અનુરજસિંહ ઉર્ફે અનુભા નોગુભા જાડેજા, GTPR. તારીખ 23/4/2015 સવારે 9 થી 1 સ્થાપિત દેવતા પૂજન, 3 થી 4 નેત્ર મિલન, બપોરે 4 થી 7 કલાકે નગર યાત્રા, સાંજે 7 વાગે ધ્યાન અધિવાસ. મંગલકારી દ્વિતીય દિવસ તારીખ 24/4/2015 સવારે 9 થી 5 કલાકે યજ્ઞ પૂજા વિધિ વિધાન, સાંજે 5 થી 6 કલાકે પુષ્પાધિવાસ, સાંજે 6 થી 7 કલાકે ધ્રુતાતિવાસ, રાત્રે 9 થી 12 કલાકે માતાજીના ગરબા. કલ્યાણકારી તૃતીય દિવસ 25/4/2015 શનિવાર પ્રાણ પ્રતિષ્ઠા સવારે 9 થી 12 કલાકે, શ્રીફળ હોમ સાંજે 4 કલાકે, ધજાદંડ વિધિ સાંજે 4:30 કલાકે, સંત સન્માન સાંજે 5 કલાકે, મહાઆરતી સાંજે 6 કલાકે, મહાપ્રસાદ સાંજે 7 થી આપના આગમન સુધી. સંતવાણી ડાયરો જેમાં દેવરાજ ગઢવી, જીતુદાન ગઢવી, અનુદાન ગઢવી, હરેશદાન સુરુ અને મંગલ રાઠોડ સહિત નામી કલાકારો સાથે રાત્રે 9 કલાકે. શુભ સ્થળ શ્રી મોમાઈ માતાજીનું મંદિર, ગામ ભાચુંડા, તાલુકો અબડાસા, જિલ્લો કચ્છ, ભુજ. ગતિશીલ ગુજરાત અંતર્ગત રાજ્ય સરકાર રોજગાર કચેરી દ્વારા દર વર્ષે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે રોજગાર કચેરી દ્વારા કચ્છમાં 35 જેટલા ભરતી મેળાનું આયોજન કરાયું હતું. આ ઔદ્યોગિક ભરતી મેળા દરમિયાન કચ્છના 12,000 જેટલા યુવાનોને નોકરી પ્રાપ્ત થઈ છે. રોજગાર કચેરી દ્વારા કચ્છમાં દર મહિને 2 થી 3 ઔદ્યોગિક ભરતી મેળા કરવામાં આવે છે. આ ઔદ્યોગિક ભરતી મેળામાં ITI પાસ કરેલા યુવાનોને તક આપવામાં આવે છે. ગત વર્ષે કચ્છમાં 35 જેટલા ઔદ્યોગિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઔદ્યોગિક ભરતી મેળામાં કચ્છના 12,000 જેટલા બેરોજગાર યુવાનોને નોકરી 1 વર્ષમાં જ પ્રાપ્ત થઈ છે. પરંતુ તેમ છતાં રોજગાર કચેરીમાં હજી પણ 18,000 જેટલા બેરોજગાર યુવાનની નોંધણી થયેલી છે. તે પણ એક ચિંતાનો વિષય છે. કચ્છની વિવિધ કંપનીઓમાં આ યુવાનોને નોકરી મળી છે. જો આવા ભરતી મેળાથી ખરા અર્થમાં બેરોજગારોને નોકરીઓ મળશે તો આ ભરતી મેળા યુવાનો માટે લાભદાયી નીવડશે. ગતિશીલ ગુજરાતનો પ્રોગ્રામ ચાલુ થયો ત્યાર પછી 1 વર્ષ દરમિયાન લગભગ 35 જેટલા જોબ ફેરનું આયોજન કરેલું અને આ ભરતી મેળાના લગભગ 12,000 જેટલા વિદ્યાર્થીઓને સિલેક્શન થયેલું છે. અત્યારે લગભગ 18,000 ને આસપાસ બેરોજગારો નોંધાયેલા છે. બેરોજગારોમાંથી કોઈને નોકરી મળી? હા, એમાંથી પણ નોકરી મળતી હોય છે અને અમે જાહેરાત આપેલા જાહેરાત અન્વયે પણ વિદ્યાર્થીઓ હાજર રહેતા હોય અને એમાંથી પણ સિલેક્શન થતું હોય છે. કઈ કંપનીઓ અને ક્યાંની કંપનીઓ છે? હા, મોટાભાગની બધી કચ્છની કંપનીઓ છે. વેલ્સપન ઇન્ડિયા લિમિટેડ છે, નીલકંઠ કોન્કાસ્ટ છે, સોલારીસ છે. આ બધી જે રીડિંગ કંપનીઓ આવેલી છે એની આપણે ખાલી જગ્યાઓ મેળવી અને પત્રનું આયોજન કરીએ છીએ. હા, ગાંધીધામમાં લગભગ 25 જેવી વેકન્સી છે, તેમાં લગભગ 18 જેવું કંઈક પ્લેસમેન્ટ થયેલું છે. કચ્છમાં સ્થપાયેલી કંપનીઓ સ્થાનિક લોકોને રોજગારી નથી આપતી, જેથી બેરોજગાર યુવાનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કેવલ રાજગોર, આશાપુરા ન્યૂઝ, ભુજ. શ્રી નિષ્કલંકી નારાયણ ત્રિદેવ જ્યોતિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 23, 24, 25 એપ્રિલ 2015. નિમંત્રક શ્રી બિદડા કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ ટ્રસ્ટ, ઉકાણીનગર, બિદડા, નાની ખાખર, તાલુકો માંડવી, કચ્છ. આપના આશીર્વાદથી આ કાર્ય શક્ય બન્યું છે.
તારીખ 23/4/2015 ગુરુવાર સવારે 8 કલાકે વિષ્ણુ યાગ યજ્ઞ હવન, બપોરે 3 કલાકે સંતોના આશીર્વચન, રાત્રે 8 કલાકે દાંડિયા રાસ. 24/4/2015 શુક્રવાર સવારે 7:30 કલાકે સાધુ સંતોના સામૈયા અને શોભાયાત્રા. સવારે 9 કલાકે દીપ પ્રાગટ્ય સ્વાગત કાર્યક્રમ તથા ધર્મસભા, સંતોના પ્રવચન. બપોરે 12 કલાકે બ્રહ્મભોજન. બપોરે 2:30 કલાકે ધર્મસભા, સાધુ સંતો તેમજ રાજકીય આગેવાનોના પ્રવચન. રાત્રે 8 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ. રાત્રે 9:30 કલાકે ધર્મ પ્રેરિત ભજન સત્સંગ, રમેશભાઈ જોશી, સાહિત્યકાર માંડવી. તારણહાર તૃતીય દિવસ 25/4/2015 શનિવાર સવારે 5:30 કલાકે વારી યજ્ઞ મહાપૂજા. સવારે 8 કલાકે સાધુ સંતોના પ્રવચન આશીર્વચન. સવારે 9 કલાકે દેવ સ્થાપન ચડાવવા. સવારે 10:30 કલાકે ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના સિંહાસનની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ તથા આદ્ય શક્તિ માતાજીની અખંડ જ્યોત પ્રાગટ્ય વિધિ, બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ જ્યોતિ પ્રાગટ્ય વિધિ તથા કુંભ કળશ વારી યજ્ઞ. બપોરે 12:30 કલાકે બ્રહ્મભોજન મહોત્સવ પૂર્ણાહુતિ. શ્રી નિષ્કલંકી નારાયણ ત્રિદેવ જ્યોતિ મંદિર, ઉકાણીનગર, બેદડા. આશાપુરા ન્યૂઝ પ્રસારણ સમય ભુજમાં રાત્રે 9 કલાકથી 9:30, બપોરે 2 કલાકથી 2:30. માધાપર વર્ધમાનનગર લેર ભુજોડી NRI નગર 24 કલાક પ્રસારણ. માંડવી મુન્દ્રા નખત્રાણા અબડાસાના 300 ગામડા 24 કલાક પ્રસારણ. ભુજ આસપાસના પટેલ ચોવીસીના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ 10 કલાકથી 10:30, બપોરે 1 કલાકથી 1:30. પૂર્વ કચ્છમાં પ્રસારણ રાપર, ભચાઉ, સામખિયારી તેમજ અંજાર તાલુકાના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ બપોરે 1:30 થી 2 કલાકે તેમજ સોશિયલ મીડિયામાં પણ એપ્લિકેશન મા ન્યૂઝ, વેબસાઇટ www.maasapuranews.com. ભુજ તાલુકાના કેરા ગામ ખાતે આવેલી HJD કોલેજમાં આજથી ત્રિદિવસીય નેશનલ કોન્ફરન્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ વિષય પર સેમિનાર શરૂ થયો છે. આ સેમિનારમાં કચ્છ સહિત ગુજરાતની વિવિધ એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરો અને ઇન્ડસ્ટ્રીઝમાંથી 135 જેટલા એક્સપર્ટ હાજરી આપશે. કેરાની HJD એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજથી નેશનલ સેમિનાર ઓફ સિવિલ એન્જિનિયરિંગ વિષય પર સેમિનાર શરૂ થયો છે. ત્રિદિવસીય આ સેમિનારમાં 135થી વધુ એક્સપર્ટ હાજર રહેશે અને વિદ્યાર્થીઓને સિવિલ એન્જિનિયરિંગ વિશે માર્ગદર્શન પૂરું પાડશે. HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેરા આયોજિત આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આજના યુવાનો અને વિદ્યાર્થીઓ રિસર્ચ તરફ પ્રેરાય અને રિસર્ચમાં આગળ આવે. ડૉક્ટર CS સંઘવી, એમાં આપણે જોવા જઈએ તો કચ્છ ડિસ્ટ્રિક્ટ એ આખો ઝોન 5માં છે, જેને એમ કહેવાય કે હાઈએસ્ટ સેઝમિક રિસ્ક કહેવાય એવું અહીંયા કચ્છમાં છે. તો એવા સંજોગોમાં આપણે કચ્છમાં ઘણી બધી સાવચેતી રાખવાની જરૂર છે અને ઘણા બધા સુધારાની પણ જરૂર છે. તો આખા ઇન્ડિયા લેવલે અત્યારે અર્થક્વેક એન્જિનિયરિંગમાં શું ચેલેન્જીસ છે એના પર આજે ડિસ્કશન કરવાના છીએ અને એમાંથી આપણે કચ્છ માટે શું સારું કરી શકીએ એનું પણ આપણે તારણ કાઢી શકીએ. આ કોન્ફરન્સ જે છે એમાં ગુજરાતની વિવિધ કોલેજોના પ્રોફેસર અને ઇન્ડસ્ટ્રીમાંથી એક્સપર્ટ આવેલા છે. આ કોન્ફરન્સનું જે મેઇન ઉદ્દેશ્ય છે એ જે યુવા પેઢી છે એને રિસર્ચ તરફ દોરી જવાનો છે અને યુવા પેઢી નવા રિસર્ચ કરે અને પોતાના રિસર્ચ વર્કને આ પ્રકારની કોન્ફરન્સમાં વેલિડેટ કરે તો કચ્છ રિજિયનમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ હજી ખૂબ સારી રીતે આપણે કરી શકીએ બધા સાથે મળીને. આ કાર્યક્રમ ટોટલ 3 દિવસનો રહેશે. સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આજે આપણે જોઈ રહ્યા છીએ કચ્છમાં બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ખૂબ વિકાસ થઈ રહ્યો છે. એ સિવાય પોર્ટ એનો પણ ખૂબ વિકાસ થઈ રહ્યો છે. તો એ ક્ષેત્રે આ સિવાય જળ સંશોધન એના દરેકના રિસર્ચ પેપર અહીંયા પબ્લિશ થશે અને અમારા વિદ્યાર્થીઓ એ સિવાય બહારથી આવેલા નિષ્ણાંતો પણ એકબીજા સાથે જ્ઞાનની આપ-લે કરશે. તો આ એક બહુ સરસ પ્રયાસ અમારા સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા થઈ રહ્યો છે અને આવતાના દિવસોમાં કચ્છમાં જે કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થશે એમાં અમારા કોલેજના આ બધા નિષ્ણાંતો ખૂબ જ રસપૂર્વક સારો ઇનપુટ આપશે એવી અમને આશા છે. આવા ઉદ્દેશ્ય સાથે જ આ ત્રિદિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જાહેર અપીલ, દલિત મહારેલી.
આ જાહેર અપીલથી જણાવવામાં આવે છે કે મુન્દ્રા તાલુકાના મહેશ્વરી મેઘવાળ સમાજના ભાઈઓ બહેનો તેમજ સમગ્ર કચ્છ મહેશ્વરી સમાજના ભાઈઓ બહેનોને અત્રેથી જાણ કરવામાં આવે છે કે છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો દ્વારા આપણા સમાજના નિર્દોષ વ્યક્તિઓ ઉપર જાહેરમાં હુમલાઓ થઈ રહ્યા છે તેમજ હમણાં તારીખ 17/4/2015ના રોજ મુન્દ્રા શહેર મધ્યે દ્રબના રહેવાસી જશાભાઈ રાયશીભાઈ કોચરા મહેશ્વરી ઉપર જાનથી મારી નાખવાનો હિચકારો હુમલો માથાભારે શખ્સ દ્વારા કરવામાં આવેલ છે જે બનાવ સંબંધીની ફરિયાદ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે તેમજ પોલીસ દ્વારા આરોપીની આજ દિવસ સુધી ધરપકડ કરવામાં નથી આવી તેમજ આવા ગુના ફરીવાર ન બને અને મુન્દ્રા તાલુકામાં રહેતા ગરીબ દલિત અનુસૂચિત જાતિના પરિવારોને વારંવાર અસામાજિક તત્વો દ્વારા થતી કનડગત ન થાય તેમજ આવા પરિવારોને કાયદાકીય રાહે ન્યાય મળે તેમજ આવા આરોપીઓ ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવા અનુસંધાને મુન્દ્રા તાલુકા મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા તારીખ 23/4/2015ના ગુરુવારના રોજ સવારે 10 વાગ્યે મુન્દ્રા શહેરમાં આવેલ મતિયાદેવના મંદિરથી વિશાળ પગપાળા રેલીનું આયોજન મુન્દ્રા તાલુકા મહેશ્વરી સમાજ દ્વારા કરવામાં આવેલ છે આ રેલી કાઢીને સરકારી અધિકારીઓને આવેદનપત્ર આપવાનું સર્વાનુમતે નક્કી થયેલ છે આ રેલીમાં સમગ્ર કચ્છમાં વસતા મહેશ્વરી મેઘવાળ સમાજના આગેવાનો હોદ્દેદારો સામાજિક સંગઠનો હાજર રહીને પોતાનો અમૂલ્ય સમય આપી પીડિત પરિવાર તેમજ દલિત વર્ગના વ્યક્તિઓને યોગ્ય ન્યાય મળે તે માટે સાથ સહકાર આપવા તેમજ હાજરી આપવા અત્રેથી અપીલ કરવામાં આવેલ છે નિમંત્રક મુન્દ્રા તાલુકા મહેશ્વરી મેઘવાળ સમાજના હોદ્દેદારો. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. માંડવી તાલુકાના ગઢશીશા માર્ગ પર અકસ્માતના બનાવમાં એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ. પ્રાપ્ત વિગતો મુજબ વેરાભાઈ સોમાભાઈ રબારીને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટમાં લેતા તેઓને ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ કેસની તપાસ ગઢશીશા પોલીસે હાથ ધરી છે. હાલમાં આધેડ બેભાન હાલતમાં હોવાનું જાણવા મળે છે. ભુજની ભાગોળે આવેલા આત્મારામ સર્કલ પાસે બી ડિવિઝન પોલીસે આંકડાના 4 ધંધાર્થીઓને પકડી પાડ્યા. પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે આંકડા રમાડતા 4 ઈસમોને પકડી પાડીને 1800નો મુદ્દામાલ રિકવર કર્યો છે. આત્મારામ સર્કલ પાસે આવતા અમને ખાનગી બાતમીની હકીકત મળેલ કે પિયુષ મગનભાઈ પટેલ તથા વિમલ સુભાષભાઈ દરજી બંને જણા રોડની સાઈડમાં કેબિનની પાછળ વરલી મટકાનો આંકડાનો જુગાર રમી રહેલ છે અને માણસોને જુગાર રમાડી રહેલ છે એવી હકીકત મળતા પંચોના માણસોને બોલાવેલ અને રેડ કરતા બંને આરોપીઓ તો મળી આવેલ. એની સાથે મુસ્તાક રમજુ સુમરા તથા કાસમ મોહમ્મદ સુમરા એ લોકો પણ આંકડો રમવા માટે આવેલા હતા. એ પણ ત્યાં હાજર હોય 4 આરોપીને પકડી પાડેલા હતા અને 4 આરોપીઓ પાસેથી કુલ 1870 રોકડ રકમ મળી આવેલ તથા આંકડાને લગતું સાહિત્ય મળી આવેલ અને 4 આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योग ने हस्तकला कृतियों विशिष्ट व्यक्तियों ने विशिष्ट रीते सम्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र. महिला गृह उद्योग अमरेली मोमेंटो अवॉर्ड. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1 જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. ભુજ શહેરના ભાવેશ્વર નગર વિસ્તારમાં એક સોમિલના સંચાલકને 4 ઈસમોએ માર માર્યાની ઘટના બનવા પામી હતી, જેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ જમીનની બાબતમાં મહેશ અર્જણભાઈ પટેલને અજીજ રહેમતુલ્લા, અનીસ બકાલી અને તેની સાથેના 2 ઈસમોએ લાકડી અને છરી વડે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવમાં હુમલો કરનારા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહેશ અર્જુન પટેલ લાકડાની સોમિલ છે, બેનસો છે, વેપાર કરવાનો. ગઈકાલે એ લોકો
રેમતુલાનો છોકરો ને હનીશ ને એ લોકો જે છે ને અમારી જે અમે રેસિડેન્ટમાં રહીએ છીએ ને ત્યાં એ લોકો જબરજસ્તી અંદર આવ્યા અને રેતીની ને કાકડીની ગાડી લઈને આવ્યા હતા, ટ્રેક્ટર ભરીને એ લઈને આવ્યા હતા. એ કે અમે અહીંયા કને મકાન બનાવશું અને દિવાલ બનાવશું એમ જબરજસ્તી અમારા એરિયામાં એ લોકો દાખલ થયા. અને પછી મારી એને દલીલ કે કેની પૂછી પરમિશનથી તમે અંદર આવ્યા અને એને સીધી મારી બોચી પકડી અને મારામારી ચાલુ કરી. એ લાકડીથી મારી છે અને ઉપર મને એને આંગળી છે ને એની વીંટીની સીધી અહીંયા માથામાં 2 સાઈડ મારી. એટલે હા, પોલીસ ફરિયાદ કરી છે. ગાંધીધામમાં બીમારીથી એક યુવાનનું ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે તેવું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ 30 વર્ષીય રવિભાઈ સોનીની તબિયત લથડતા તેને ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ અવાયો હતો, જ્યાં તેનું આજે મોત નીપજ્યું હતું. વધુ તપાસ ગાંધીધામ પોલીસે હાથ ધરી છે. કેમેરામેન કાંતિ ગોસ્વામી સાથે કૌશિક છાયા. હર્ષદભાઈ લાભશંકર ઠાકર, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગાંધીધામ. આમાં શું છે, ગઈ તારીખ 14/4/2015 રોજ આજે રવિ શર્માના સોની નામનો માણસ છે, એ આપણી ડૉક્ટર હેમાંગ પટેલ હોસ્પિટલ છે ગાંધીધામના, એની સામે સુંદરપુરી વિસ્તાર છે. તે શું છે, બીમાર હાલતમાં મળી આવ્યો હતો. એટલે કોઈ અજાણ્યા વ્યક્તિએ જે તે વખતે જાણ કરી લીધી. પ્રથમ ત્યાં એને રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવેલા અને વધુ સારવાર માટે જિલ્લા હોસ્પિટલ ભુજમાં એને રિફર કરેલો હતો અને સારવાર દરમિયાન આજરોજ મરણ ગયેલ છે. અને પીએમ થયા બાદ કયા કારણોથી મરણ ગયેલ છે, કોણ હતો એ બાબતની હજી એની ઓળખ બાકી છે. આજ દિન સુધી તપાસ કરતા આ રવિ સોનીનું પૂરું નામ સરનામું મળેલ નથી. પીએમ થયા બાદ તેની મૃત્યુ અંગેનું કારણ જાણી શકાય. તેમજ વધુમાં હવે પછી તેની લાશની ઓળખ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આશાપુરા ન્યૂઝ પ્રસારણ સમય ભુજમાં રાત્રે 9 કલાકથી 9:30, બપોરે 2 કલાકથી 2:30, માધાપર વર્ધમાન નગર લેર ભુજોડી એનઆરઆઈ નગર 24 કલાક પ્રસારણ, માંડવી મુન્દ્રા નખત્રાણા અબડાસાના 300 ગામડા 24 કલાક પ્રસારણ, ભુજ આસપાસના પટેલ ચોવીસીના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ 10 કલાકથી 10:30, બપોરે 1 કલાકથી 1:30. પૂર્વ કચ્છમાં પ્રસારણ રાપર ભચાઉ સામખિયારી તેમજ અંજાર તાલુકાના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ બપોરે 1:30 થી 2 કલાકે તેમજ સોશિયલ મીડિયામાં પણ એપ્લિકેશન મા ન્યૂઝ, વેબસાઇટ www.maasapuranews.com. દર્શક મિત્રો, આજે આપ કચ્છિયત ટીવી સમાચારમાં જોઈ શકશો બીએસએનએલની હડતાલનો અહેવાલ. ભુજ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની હડતાલનો 8મો દિવસ. ગેસ સબસિડી કોણ છોડશે? ખાસ અહેવાલ. ભુજમાં આંકડા બુકીઓ પકડાયા. ગાંધીધામમાં યુવકની આત્મહત્યા તેમજ અન્ય સમાચારો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.